રાજ્યના મંત્રી અને કામરેજના ધારાસભ્ય સફાળા જાગ્યા. તાપી નદીના બ્રિજ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા. રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા એ સમસ્યાનો મેળવ્યો તાગ કે આખરે શું સમસ્યા છે ત્યાં. કામરેજના ખોલવડ ખાતે નદીના બ્રિજ પર ડેમેજની સમસ્યા. બ્રિજ પર બે સ્પાન વચ્ચે થયેલા ડેમેજને લઈને થાય છે ટ્રાફિક જામ અને છેલ્લા 1.5 વર્ષથી તાપીના બ્રિજ પર આ સમસ્યા યથાવત છે. નેશનલ હાઈવે દ્વારા બે સ્પાન પર લોખંડની પ્લેટ મૂકીને ચાલે છે કામ અને 2 દિવસ પહેલા વરસાદના લીધે સ્પાનની આજુબાજુમાં ખાડા પણ પડ્યા હતા. મંત્રીએ હાઈવે ઓથોરિટીને ઝડપી કામગીરી માટે સૂચના પણ આપી છે. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મહત્વના સમાચાર. દુર્ઘટના બાદ એર ઇન્ડિયાનો મહત્વનો નિર્ણય છે. 15 જુલાઈ સુધી એર ઇન્ડિયાના 15% ઓપરેશન બંધ રહેશે. વિદેશ જતા મુસાફરો ઉપર પડશે સૌથી મોટી અસર. એર ઇન્ડિયા સૌથી વધુ વિદેશ પ્રવાસ કરતી ભારતની એરલાઇન્સ છે. તો 15 જુલાઈ સુધી એર ઇન્ડિયાના જે પણ ઓપરેશન છે એટલે કે જે પણ ફ્લાઇટ જતી હોય છે તેમાં અસર થવાની છે.